ગુજરાત રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમે આજે વડોદરાને આજવા રોડ ખાતે સફારી પાર્કની મોટી ગિફ્ટ મળી છે। જી હા, વડોદરાના આજવા રોડ ખાતે સફારી પાર્કને મંજૂરી મળી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી સફારી પાર્કને મંજૂરી મળી ગઈ છે। આવો સાંભળીએ આપણે રસુલાબાદના સરપંચ જે છે મિતેશ જાધવ શું માહિતી આપી, આવો સાંભળીએ। જે રીતે આપ કહી રહ્યા છો તે પ્રમાણે જો એ પ્રોજેક્ટ અહીંયા આજુબાજુના જે નજીકમાં 10-15 કિલોમીટરના એરિયામાં જો એ પ્રોજેક્ટ આવે તો પહેલાં તો આજુબાજુના ગામમાં ડેવલપમેન્ટને લગતા ઘણા બધા કામોમાં જે એ થાય એમાં બહુ ઘણો ફાયદો આજુબાજુના ગામવાળાઓને થઈ શકે છે। પ્લસ આજુબાજુ જે નવા પ્રોજેક્ટ બીજા મકાનોના છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી, અહીંયા રેસિડેન્શિયલ ઝોન છે, તેના કારણે ઘણી બધી નવી સોસાયટી, નવું ડેવલપિંગ થશે। તે અહીંયા રોડ ગામની આજુબાજુ ડેવલપિંગ થશે, તેના કારણે જ ગામમાં ડેવલપિંગ થશે અને ગામવાળા એને જોઈને થોડું ડેવલપિંગનું થોડું એમને શીખવા પણ મળશે અને જમીનો જે છે એમાં પણ પોતાના ખેડૂતો પોતે પણ કરી શકશે, વેચીને પણ ત્યાં પ્રોજેક્ટ કરી જે ડેવલપ કરશે તેમના આજુબાજુના જે રહેવાસીઓ છે, પ્લસ ગુજરાત બહારના પણ પ્રવાસીઓ અહીં આવશે। ગુજરાત બહારના પણ પ્રવાસીઓ આવશે, તેમના રહેવા માટે આજુબાજુના ગામમાં જે આ રીતના હોટલો બનશે, ડેવલપિંગ સોસાયટીઓ બનશે, તેમાં પણ વેચાણ અને સારું એમનું થઈ શકે, જમીનોના બી ભાવ ઉચકી જશે સરપંચ, અને એક રેસિડેન્શિયલ હબ તરીકે આ એરિયો આખો અહીંથી 50 કિલોમીટરની અંદર ક્યાં પણ જગ્યા હશે ત્યાં રેસિડેન્શિયલ હબ તરીકે ઓળખાશે અને ઘણો બધો અહીંના ખેડૂતોને પણ ઘણો લાભ મળશે। સરપંચ સાહેબ, જે રીતે સફારી પાર્ક આવી રહ્યો છે, આપને લાગે છે કે રોજગાર બી ગામવાળાને રોજગારીમાં પણ એક નવું સ્થાન મળશે એમને? 100%ની વાત છે। એમાં તો કોઈ પણ કંપની હોય, કોઈ પણ આવી મોટો પ્રોજેક્ટ આવતો હોય અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે સફારી એટલે, તો આજુબાજુના ગામવાળાને નાના કામની પણ ત્યાં જરૂર પડતી હોય, નાનાથી મોટાની મોટે કામની જરૂર પડતી હોય તો રોજગારી મળવાની છે, એ સ્વાભાવિક વાત છે અને એનાથી ઘણો ફાયદો થશે। આપનું નામ એક વાર કહેજો। મિતેશ કુમાર વિક્રમસિંહ જાદવ।